કેશોદ ખાતે આવનારી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આહિર સમાજના આગેવાનોની બેઠક મળી। પોરબંદર લોકસભા ક્ષેત્રના કેશોદ વિધાનસભામાં બેઠક મળતા આહિર સમાજ એક બની કોઈ એક રાજકીય પક્ષને ટેકો નક્કી કરવા ચર્ચાઓ કરવામાં આવી। ચર્ચાના અંતે તાલાળા ધારાસભ્ય ભગવાન બારડ, દિનેશભાઈ ખટારિયા, ગોવિંદભાઈ બારિયા સહિતના આગેવાનો અને આહિર સમાજના ટ્રસ્ટીઓ હાજર રહેતા ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાને ટેકો આપવા પ્રસ્તાવ રખાયો। આગામી સમયમાં પોરબંદર મત ક્ષેત્રના કુતિયાણા, માણાવદર, ઉપલેટામાં આહિર સમાજ બેઠક બોલાવવા નક્કી કરાયું। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। ભગાભાઈ બારડ, એમએલએ તાલાળા। કેશોદ મુકામે કેશોદ વિધાનસભા ક્ષેત્ર અને માણાવદર વિધાનસભા ક્ષેત્ર આવનારી લોકસભાની ચૂંટણી અનુસંધાને આજે અમારા આહિર સમાજના મુખ્ય આગેવાનો આ મિટિંગ રાખવામાં આવી અને એનું મુખ્ય કારણ આવનારી લોકસભાની ચૂંટણીઓની ચર્ચાઓ કરવા માટે સમાજને કઈ દિશામાં જવું છે, કોની સાથે રહેવું છે, કોની સાથે કામ કરવું છે, એની ચર્ચાઓ કરવા માટેની આજે એક આગેવાનોને યુવાનોને મુખ્ય આગેવાનના ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે। આવનારા સમયની અંદર પણ સમાજના હજુ પણ મોટી એક મિટિંગ રાખવામાં આવશે અને એની અંદર પણ ચર્ચાઓ કરશું। પણ મોટે ભાગે આજે એક વાતનો શું દીકરો છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર પોરબંદર લોકસભામાં જે બીજેપીના ઉમેદવાર માંડવિયા જે આવ્યા છે એમને સમર્થન આપવું અને હજુ પણ આવનારા સમયમાં મોટી સંખ્યામાં સમાજ મળી એ વાતનું સમર્થન વિશે થશે એવી મને પોતાને પણ આશા છે। આજે મળ્યા હતા બધા આગેવાનોને એક શું છે એ આધારે અમે કહી શકીએ કે આવનારા સમયમાં પણ પોરબંદર લોકસભા વિસ્તારમાં આહિર સમાજ એ 80% મોટે ભાગે તો બીજેપીની સાથે રહેશે મને પોતાને વિશ્વાસ છે। એના માટે જે પણ આવનારા સમયમાં કામ કરવાનું આવશે સમાજના આગેવાનો ભાઈ બીજા કેશોદથી અમારે ગોવિંદભાઈ છે, પૂજાભાઈ છે, મણભાઈ વિરેન છે, બધા તમામ યુવાનોને બધા આવનારા સમયની ભગવાનભાઈ, આપના દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા માણાવદર છે, ઉપલેટા છે, આપના જ આગેવાની હેઠળ અન્ય કાર્યક્રમો યોજવામાં આવશે, એ બાબતે શું કહેશો? આવનારા સમયમાં બધા ઉપલેટા, કુતિયાણાની અંદર પણ ત્યાંના આગેવાનો કેવડાવે છે અને વિચારે છે કે આપણે એડવાન્સમાં જ મિટિંગ કરીએ। હજુ તો ઇલેક્શનનો માહોલ હજુ ટિકિટોની ફાળવણી થાય છે પણ અમારો સમાજ તો એડવાન્સથી પ્લાનિંગની અંદર આવનારી લોકસભાની કુતિયાણા, ઉપલેટા, માણાવદરની અંદર પણ અમે રાખવાનું અમારા આગેવાનો બધા વિચારી રહ્યા છે। આવનારા સમયમાં એ રીતે તારીખ આજે બધા ચર્ચાઓને અંતે નક્કી કરશે। મારું નામ છે દિનેશભાઈ ખટારિયા। આજે કેશોદ મુકામે અમારા આહિર સમાજના આગેવાન ભગવાનભાઈ બારડ, તાલાળાના ધારાસભ્યશ્રી અને સૌ સમાજના ટ્રસ્ટી પ્રમુખશ્રીઓએ સાથે મળીને એક મિટિંગનું આયોજન કરેલું હતું અને મિટિંગમાં એટલા માટે કે સમાજને કઈ દિશા ઉપર જવું છે એના માટે સૌ આગેવાનોના સૂચન લઈને આગામી લોકસભાની અંદર જ્યારે કેન્દ્રીય મિનિસ્ટર તરીકે જેમણે ખૂબ સારી કામગીરી કરી છે, કોરોનામાં પણ જેમણે ખૂબ વેક્સિન શોધવાથી માંડીને તમામ જે કાર્ય કર્યું છે એના માટે એવા જેવા 11 લોકસભા પોરબંદરને એવા એક ભાવસ ઉમેદવાર મળ્યા છે ત્યારે સમાજના સૌ આગેવાનોએ અને ટ્રસ્ટીઝોએ સાથે મળીને એક સુર વ્યક્ત કર્યો કે જ્યારે આખા દેશની અંદર જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વને સૌ લોકો વધાવી રહ્યા છે, સૌ લોકો સ્વીકારી રહ્યા છે, ત્યારે અમારો આહિર સમાજ છે એમાં ક્યાંય પાછળ ન રહીએ અને નરેન્દ્રભાઈના અને મનસુખભાઈના હાથ મજબૂત કરે, સૌ સમાજના સાથે લોકો સાથે મળીને આ ઇલેક્શનની અંદર નરેન્દ્રભાઈ અને મનસુખભાઈને જવલમ બહુમતીથી ચૂંટાવશે અને એમની સાથે તન મન ધનથી છે એના માટેની આજની આ મિટિંગ કરવામાં આવી હતી।